જય સિયારામ, હર હર મહાદેવ અને ગુડ મોર્નિંગ બધાને. તો આજે જો સવારમાં વહેલા જાગી ગયા હતા બધા, અને પછી અડધા તૈયાર થયા હતા ને અડધા નહોતા થયા તૈયાર, અને પછી નાસ્તો કરવા વયા ગયા હતા. નાસ્તો કરીને આવ્યા ને તો જો કેટલી કેરી, અહીંયા આંબાનું છે ને ગાર્ડન, તો એમાંથી કેરી પડેલી હતી તો લઈ આવ્યા છીએ આટલી બધી કેરી. ગીરની કેરી નહીં, અને આમ જોઈને તો આમ સુગંધ કેવી આવે રૂમમાં. નહીં, રૂમમાં ખાલી રાખી જ ને થોડીક મમ્મી ને પિનલભાઈ બે સવારમાં જાગી ગયા હતા ને તો એ બે જોઈતી તો એ લઈ આવ્યા હતા. તો એ ત્યારે રાખી હતી ને અત્યારે પાછા આવ્યા ને નાસ્તો કરીને રૂમ ખોલ્યો ને તો સુગંધ આવે કેરીની એટલી મસ્ત. એ રીતની કેરી છે નહીં, અને પાછી અત્યારે હતી તો અત્યારે પાછી લઈ આવ્યા. નાસ્તા પાણી કરી લીધું છે, અને નાસ્તામાં તો બહુ મસ્ત હતું, કેમ કે આલુ પરોઠા હતા, દહીં હતું, ઉપમા હતો, અને પૌવા બટેકા હતા, પછી બ્રેડ બટર, જામ, ચોકોસ, ચેવડો, સેવ, કોફી અને ચા, એવું બધું હતું. સરસ હતો નાસ્તો, જઈ ગઈ. બધાને હાલે એવું હતું. જો ફ્રૂટ ને એવું હતું, કોઈ એ ખાતું હોય એ ખાય, પછી નાના છોકરા માટે ચોકોસ ને એ બધું હતું. એટલે એ બધું ગમે એ હોય, આવ્યું હોય ને ભેગું હોય ને બધાને ભાવે એ રીતનો હતો નાસ્તો અત્યારમાં. તો હવે બસ જેને તૈયાર થવાનું બાકી છે, આ જો પપ્પા તો કેરી ખાવાય માંડ્યા છે. કેરી છે વન પગ એક નંબર. આપણે 2000 કિંમત જતા આવી કેરી ના મળે ત્યાં સિટીમાં. એવી કેરી છે અત્યારે. ચાકુ નથી ને તો એમને બોલી આમ છાલ ઉતારીને ચમચીથી ખાય એની. કેવી છે? મેં તો કાલે ખાતી હતી. આવી કેરી મળે જ નહીં આપણે અહીંયા. એવી કેરી છે, ટેસ્ટ આમ એકદમ અલગ, મજા આવી ગઈ. તો હવે તૈયાર થઈને પછી પાછા અત્યારે ઝાંસી, હજી થોડુંક રિસોર્ટમાં ફરવાનું બાકી છે. નદી છે પાછળ, હિરણ નદી છે ને, હિરણ નદી છે તો ત્યાં જવાનું છે. પછી મહાદેવનું મંદિર છે, હિરણેશ્વર મહાદેવનું, તો અહીંયા દર્શન કરવા જવાનું છે. તો બન્યા રહેજો વ્લોગમાં આગળ, તમને બી મહાદેવના દર્શન કરાવીશ. અને નદીમાં એમ કહે છે કે ઘણી બધી મગર છે, તો મગરના દર્શન કરવા જાશી આપણે. ના ફોન નથી લેવાનો, હવે જવાનું જ નદીએ. જે આ બધાને સમજાવી જવાનું હોય ને તો તૈયાર નહીં થાય. જો ફોન લઈને બે જા, માંથી બીજા રૂમમાંથી પિનલભાઈએ મોકલો હશે ફોન લેવા. કાંઈ હિંચકા નથી ખાતા એટલે અહીંયા ફોન લઈને બેસી ગયો. હિંચકા ખાઈ હાલો તો જોઈએ આપણે. ઉભા રહેજો, આવું જોઈ લે. એ નાના છોકરાઓનું છે. ખરાબ છે, જોઈ લે. છે ને બાકી આવું છે. હવે ફાઇનલી અહીંથી નીકળવાનું છે, અને જો બધું તૈયાર થઈ ગયું છે. આટલા થેલા હતા. કેટલા હતા થેલા?
થેલા 13 થેલા છે. એક દિવસ રોકાવા આવ્યા હતા રિસોર્ટમાં ને 13 થેલા થયા. અમે 8 ચાલ તો ભૂલી થેલા જાત ને જો. 9 જણા હતા. પણ એમ તો 9 જણા ને 13 થેલા તો જોઈ ને યાર. ચાર્જર પછી જીવે 2 દિવસ માટે. એમ તો 2 દિવસ ગણાય ને, આજની કપડા લાયા ને કાલના હોય. એટલે જોઈ આટલા થેલા તો જોઈ. છોકરાવાળા બેઠા છે. તો હવે આપણે તમારે કેટલા થેલા વાં જવાનું જ ને નદીએ. હિરણેશ્વર કા? ત્યાં જવું છે? હા, હજી નદી પાસે જવાનું છે અને પછી મહાદેવના દર્શન કરવા જવાનું છે. 300 પ્રકારની કેરીના આંબા હતા. તો એ તો અમે જોવા નથી ગયા, પણ એ કેરી કેટલાય પ્રકારની પડી છે જોવા આવ્યા છીએ. જો અલગ અલગ પ્રકાર. એક આ કેરી તો 3 કિલોની એક કેરી છે. જોવા કેમ બાકી પપૈયા કેરી એવું કંઈક નામ હતું ને, ખબર નથી હો કઈ. કંઈક નામ તો હતું એનું. એવી જ છે પણ પપૈયા અને આ બધી કેરી જો આ ટીચુકડી કિયા જેવી કેરી આ તો મધુરમ કેરી ને બધી કેમ બાકી જોવો. વન લક્ષ્મી રત્ના અને ઓલું સ્મોલ રેડ ને ગુડ રસમ ને આટલી છે કેરી બોલો. એપલ ને કોકોનટ કેરી હતી ભાઈ લઈ લીધી. ઓલી આપણે ગોળ જોઈતી આ છે કે નહીં? એ ઓલા બીજા બોક્સમાં હતી હજી. કોઈ નહીં. એ નથી એમાં આનું પડી હજી તો આ થોડીક જ છે. 300 પ્રકારની કેરીના આંબા છે અહીંયા રિસોર્ટમાં. તો ક્યાં ગઈ? હે અહીંયા નથી ને અહીંયા ક્યાંય નથી. ઓલા રૂમમાં નથી ને? હે બારે જતી હવે. બારે તો હું જોઈ આવી. સ્વિમિંગ પુલમાં નાવા નથી ગઈ ને? ના રે ના, અહીંયા નથી. બધે જોઈ આવી. ઓલા રૂમમાં નથી ને, બીજે બાજુમાં. પપ્પાને ફોન કરજે. તો હાલો ફોન કરવો જોઈએ ને. અહીંયા જોઈ લો, વંતાણી નથી ને ક્યાંય. ત્યાં ગરોળી હતી હો, ક્યાં વંતાતી નહીં ક્યાંય. અહીંયા નથી. એ આયા બેઠી આ છોકરી તો એ જોઈ લઈ. ટેબલ નીચે હંતાણી આ ખૂણામાં. ત્યાં ગરોળી હતી કાલે. ચડી નથી ને? એ ચડી. કાઈ રાઈટ કાટ નાખી. કાઈ નથી. મમ્મી તો કોઈ ગઈ માંથી તો નીકળી ગયા હતા અને હવે સાસણ પહોંચ્યા છે. અહીંયાથી લેવા છે બધાને સીનવાળા ટી શર્ટ. તો જાયથી જોવા ત્યાં દુકાન દેખાણી છે. તો જઈએ હવે જોઈ જેવા લેવા છે એવા મળે છે કે નહીં. તો સોમનાથથી નીકળી ગયા છીએ દર્શન કરીને મહાદેવના. અને ત્યાં મંદિરમાં તો ફોન લઈ જવાની મનાઈ હોય એટલે કંઈ ફોન નહીં લઈ નહોતા ગયા, ગાડીમાં રાખીને ગયા હતા. અને હવે ડાયરેક્ટ કે રસ્તામાં લગભગ તો જવાનું નથી, બાકી જવાનું થશે તો વિડીયોમાં બતાવીશ. બાકી જવાનું છે જુનાગઢ ડાયરેક્ટ. પછી એને બ્લોક બનાવવો છે. નામ શું છે? નામ લખી રાખ્યું છે. બાબર ચિત્રું. નખ ભરાવીને એનું નામ છે મિસ્ટી. બાઈ છે ભાઈ નથી.